જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? અમે પણ બધા મજામાં છીએ. આજે આપણે બનાવીશું ઠંડી રોટલીમાંથી સુપર ટેસ્ટી નાસ્તો તૈયાર કરવાના છીએ. આ નાસ્તો નાનાથી માંડીને મોટા હર કોઈ ખાઈ શકે છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. શરૂઆત કરતાં પહેલાં તમને જો મારા વિડીયો સારા લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વધારેમાં તો વધારે તમારા મિત્રોને શેર કરજો. આપણે સુપર ટેસ્ટી નાસ્તો બનાવવાનો છે, તો તેના માટે મેં અહીં ઠંડી રોટલી લીધેલી છે 3. જ્યાં આપણે બપોરની બનાવેલી હોય તો સાંજે ઉપયોગમાં લઈ શકીએ. ને ગરમ રોટલીમાંથી જો તમારે નાસ્તો બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો. હવે આ 3 રોટલીમાંથી આપણે 2 રોટલીને પીઝા કટરથી કટ કરી લેશું. ગોળાઈનો ભાગ કાઢી લેશું. ચારે બાજુથી આ રીતનું કટ કરી લેવાનું. હવે આ રોટલીમાંથી આપણે લાંબા પીસ તૈયાર કરશું. આ રીતના પીસ તૈયાર કરવાના. આપણે બધી રોટલીના આ રીતના પીસ તૈયાર કરી લીધા છે. હવે આ રોટલીને સાઈડ પર મૂકી દઈશું. આપણે એક કાચું બટેકું લીધેલું છે, તેની છાલ ઉખેડીને તૈયાર કરેલું છે. હવે તેનું ઝીણું ખમણ બનાવી લેશું. આ રીતનું બટેકાનું ઝીણું ખમણ થઈ ગયું છે તૈયાર. હવે બેટર બનાવી લેશું. આપણે પાલક નાખીને બેટર તૈયાર કરવાનું છે. તેના માટે મેં અહીં પાલકનું ઝીણું ઝીણું ખમણ બનાવી લીધું છે. આ રીતની કતરંગ કરી લેવાની. પાલકને મેં પહેલેથી ધોઈને તૈયાર કરેલું છે, તો તેને એક કડાઈમાં કાઢી લેશું. થોડાક આપણે લીલા અજમાના પાનના ટુકડા કરીને રાખેલા છે. લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરેલી છે, તે પણ સાથે નાખી દેશું. 2 ચમચી સફેદ તલ લીધેલા છે, તે પણ સાથે નાખી દેશું. અડધી ચમચી નમક નાખશું. અડધી ચમચી ધાણા જીરાનો પાવડર નાખીશું. અડધી ચમચી હળદર નાખીશું. 1 ચમચીની ચોથા ભાગની હિંગ નાખશું. અડધી ચમચી લાલ મરચાંનો પાવડર નાખીશું. 1 લીંબુનો રસ નાખી દેશું. 1 વાટકો ચણાનો લોટ લીધેલો છે, તે પણ મેં પહેલેથી ચારીને તૈયાર કરેલો છે. હંમેશા લોટને ચારીને જ વાપરવાનો. જે બટેકા ખમણીને રાખેલા હતા તે પણ સાથે નાખી દેશું. હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું. હવે થોડું થોડું પાણી નાખતા જઈશું અને બેટર બનાવતા જઈશું. એકસાથે પાણી બધું નહીં નાખીએ. આપણે પાલકની જગ્યાએ મેથીનો ઉપયોગ પણ કરી શકો છો.
આ રીતનું બેટર રાખવાનું, વધારે પતલું પણ નહીં ને વધારે ઘાટું પણ નહીં. હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેના માટે ગેસ ચાલુ કરીશું. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે નાસ્તો બનાવવાની તૈયારી કરશો. હવે એક એક પટ્ટી રોટલીની બેટરમાં નાખતા જઈશું અને તળતા જઈશું. આ રીતની તેલમાં મૂકતા જઈશું. આપણે 3 રોટલીની પટ્ટી નાખીશું. એકસાથે બધી પટ્ટી નહીં નાખીએ. ધીમા ગેસ ઉપર પટ્ટીને પાકવા દેશું. એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી આપણે તળવા દેવાની છે. હવે ફેરવી નાખશું. એકદમ પટ્ટી ક્રિસ્પી થઈ જશે ને અંદરથી સોફ્ટ. તેલ ગરમ થઈ જાય પછી હંમેશા ગેસ ધીમો કરી નાખવાનો. તમે જોઈ શકો છો કે પટ્ટીનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. તો હવે પટ્ટીને બહાર કાઢી લેશું. આ રીતનો જારો લાવીને વધારાનું તેલ બધું નિતારી લેવાનું. બધી પટ્ટી આ રીતની તળી લેશું. બધી રોટલીની પટ્ટી આ રીતની તળાઈ ગઈ છે. તો હવે એક રોટલીની પટ્ટીને કટ કરશો. જોઈ શકો છો ને, ખબર પણ નહીં પડે કે આની અંદર રોટલી નાખી છે. ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તૈયાર થઈ ગયો છે ઠંડી રોટલીનો સ્વાદિષ્ટ સુપર ટેસ્ટી નાસ્તો. તો જો તમને મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ ઠંડી રોટલીનો સુપર ટેસ્ટી નાસ્તાની રેસીપી કેવી લાગી ને તમે તમારા બાળકોને ચોક્કસથી બનાવીને આપજો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.